આધુનિક વડોદરાના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે મ્યુનિસિપલ કમિશનરે પુષ્પાંજલિ અર્પણ કરી. વડોદરાના પ્રજાવત્સલ રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે શહેરીજનોએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ મહારાજાની દીર્ઘદ્રષ્ટિ અને વડોદરાના વિકાસમાં તેમના ફાળોને યાદ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે મહારાજાના સચોટ આયોજનને કારણે જ વડોદરાની ગણના વિશ્વના આધુનિક શહેરોમાં થતી હતી, જેની ડિઝાઇન જોવા વિદેશીઓ પણ આવતા. તેમની આ વિરાસતને જાળવી રાખી તેમણે આપેલા મજબૂત પાયા પર શહેરના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર વડોદરાવાસીઓએ ગૌરવ સાથે મહારાજાના અતુલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. વધુમાં મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણ બાબુએ જણાવ્યું કે સયાજીરાવ ત્રીજાની જન્મજયંતિ છે. વડોદરા શહેર જે સાંસ્કૃતિક નગરી, કલા નગરી, શિક્ષણની નગરી અને આધ્યાત્મિક નગરી તરીકે ઓળખાય છે, એ ઓળખ અપાવનાર મહાન રાજવી એટલે મહારાજા સયાજીરાવ. વડોદરા શહેરને અનેક સવલતો પૂરી પાડી, એ પછી આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ન્યાયનું ક્ષેત્ર હોય કે પ્રાથમિક સુવિધા હોય, તમામ ક્ષેત્રમાં એમણે વડોદરા શહેરને અનેક ભેટો આપી, જેના કારણે આજે વડોદરા શહેરની આગવી ઓળખ છે. મહારાજા સયાજીરાવજીએ પોતાના સમયમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે એના માટે સ્કોલરશિપ સ્થાપવી, ઉચ્ચ શિક્ષણ માટેના પ્રયાસો કરવા, કન્યા કેળવણી જે તે સમયે ખૂબ જ અઘરો વિષય હતો એના માટે પ્રયાસો કરવા, ગામે ગામ લાઇબ્રેરી સ્થાપવી અને લોકોને વાંચન પ્રત્યે રુચિ વધે એ પ્રકારના પ્રયાસો કરવા. આવા એક અનોખા પ્રયાસોથી એમને એક મહાન રાજવી તરીકેની પોતાની ઓળખ ઊભી કરી હતી. એવા મહાન રાજવી અને આપણા વડોદરાના સ્થાપક એવા મહારાજા સયાજીરાવના જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ ખૂબ નમન કરીએ છીએ. અને આવા દીર્ઘદ્રષ્ટા મહારાજાના જે કામો કરેલા છે એ કામોમાંથી આપણે પ્રેરણા લઈને એવા જ પ્રકારના કામો લોકો માટે કરીએ એવી અભ્યર્થના. મીડિયાના મિત્રોને મારફતે આજે તમામ વડોદરાવાસીઓને અમે નમસ્કાર કરીએ છીએ. આજે સૌપ્રથમ આપ બધા જાણો છો કે આપણા માટે ગૌરવની ક્ષણ છે. જ્યારે વડોદરાની યાદ કરીએ તો વડોદરાને વસાવનાર, વડોદરાને બનાવનાર સર સયાજી ગાયકવાડને અમે આજે યાદ કરીએ છીએ. આજે આપણે તમામ વડોદરાની ટીમ, શહેરના ટીમ અહીંયા એમની સ્ટેચ્યુ ત્યાં અમે ભેગા થયા છે, એમને યાદ કરીએ છીએ. એમની પુષ્પાંજલિ સેરેમનીનું આજે અમે આયોજન કર્યું છે. તમામ વડોદરાવાસીઓ જ્યારે પણ વડોદરાને યાદ કરીએ તો સૌથી પહેલાં સર સયાજી ગાયકવાડ યાદ આવે. એમની ફ્યુચરિસ્ટિક વિઝન, એમની પ્લાનિંગ, એમની દીર્ઘદ્રષ્ટિ અને એમની જે એક્ઝિક્યુશન, આ સિટીને જે તે વખતે પણ વન ઓફ ધી મોડર્ન સિટીઝમાં યાદ કરવામાં આવતો હતો. ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી પણ આની ડિઝાઇન અને મોડલને જોવા લોકો આવતા હતા. એમની જે વિરાસત છે એમને અમે પ્રોટેક્ટ કરીને આગળ લઈ જવા માંગીએ છીએ. તમામ વિકાસના કામો જે સિટીમાં થાય એમને એમની જે પ્લાનિંગ છે, મૂળભૂત પ્લાનિંગ છે, એને કન્ટિન્યુ કરીને આપણે આ પોલિસી મારફતે લઈ જઈ રહ્યા છીએ. આપણા માટે જે ગૌરવની દિવસ છે એમને વધારે હું નહીં કહેવા માગું છું, પણ એમને ફરી એમની જે તમામ કોન્ટ્રીબ્યુશન છે વડોદરા સિટી માટે એને અમે યાદ કરીએ છીએ. અને વડોદરાવાસીઓની એમની જે આ શુભ જયંતિ છે અને અમે એમની આપના મીડિયાના મિત્રોને મારફતે અમે તમામને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ.